નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ 2024માં તમે તમારું નામ કઈ રીતે સર્ચ કરી શકશો, આ ઉપરાંત તમારું નામ આવી ગયું છે તો તેને તમે કઈ રીતે સેવ કરી શકશો PDF ફોર્મેટમાં અને એક્સેલ ફોર્મેટમાં વગેરે જેવી ચર્ચા આપણે ડિટેલ સાથે કરવાના છે મિત્રો. તો મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો મિત્રો, હવે આપણે આગળ શરૂ કરીએ છીએ આપણો વિડીયો. હવે મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના જે 2015માં રજૂ કરવામાં આવી હતી, ભારતના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વંચિતોને આવાસ મેળવવામાં મદદ કરવા માટેની આ એક યોજના છે. 2024 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અમલમાં ચાલુ છે અત્યારે. આ ઉપરાંત પાકા ઘરોની સંખ્યા વધારી 2.95 કરોડ ઘર બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત કેન્દ્રીય બજેટની વાત કરીએ તો 2022-23માં નાણાપ્રધાન દ્વારા દરખાસ્ત રજૂ કરી કે સૌ માટે કોઈ આવાસને થઈને ટેકો આપવા માટે 2023 સુધીમાં 80 લાખથી પણ વધુ પોસાય તેવા ઘરો બનાવવામાં આવશે અને લાભાર્થી સુધી પહોંચાડવામાં આવશે મિત્રો. હવે મિત્રો, એક પેલા કોષ્ટક આપણે જોઈ લઈએ છીએ, જેમાં યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2015માં. PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રકાર, તો તેના બે પ્રકાર છે: પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન. ઉદ્દેશ્ય શું છે? તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસની સુવિધા પૂરી પાડવી. સત્તાવાર વેબસાઇટ કઈ છે મિત્રો? તો PMAYG.nic.in કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટેની છે, જ્યારે અર્બન માટેની PMAYMIS.gov.in આ નામની વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો, આપણે જોઈએ છીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટમાં આપણું નામ કે જે અર્બનમાં તમે આવો છો તો તમે કઈ રીતે તપાસી શકો? તો સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અર્બનની સત્તાવાર વેબસાઇટ છે તેની તમારે મુલાકાત લેવાની રહેશે. આ લિંક પર તમે ક્લિક કરશો ત્યાર તમારે સર્ચ બેનિફિશિયરી વિકલ્પ આવશે, ત્યાં તમારે ડ્રોપડાઉન મેનુમાં જવાનું છે અને સર્ચ બેનિફિશિયરી પર વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારા નામના પ્રથમ 3 અક્ષર તમારે અહીં દાખલ કરવાના રહેશે. ત્યાર પછી તમને તમારું નામ અહીં 100 પર તમે ક્લિક કરશો એટલે તમારું નામ અહીં વિગતવાર તમને બતાવશે. ક્લિક કર્યા પછી તમારે પરિણામને તમે સ્ક્રીન પર જોવા મળશે. તમારું નામ અને અન્ય માહિતી જોવા માટે તમારે સંપૂર્ણ સ્ક્રીનને તમારે તપાસવાની રહેશે મિત્રો. હવે મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે ગ્રામીણ યાદી 2024 કઈ રીતે તપાસી શકીએ તેની ચર્ચા કરીએ છીએ. તો તમારે PM આવાસ યોજના હેઠળ ગ્રામીણ અધિકૃત વેબસાઇટ તમારે મુલાકાત લેવાની રહેશે. સૌપ્રથમ તમારે મેનુમાંથી સ્ટેક હોલ્ડરના વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તેના પર તમારે ક્લિક કરશો એટલે ઇન્દિરા આવાસ યોજના અથવા તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી પર તમારે જવાનું રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ યાદીમાં તમે તમારું નામ જોવા માટે બે પદ્ધતિઓ છે: એક વિથ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને બીજું છે વિધાઉટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. તો સૌપ્રથમ આપણે વિથ રજિસ્ટર્ડ નંબરથી આપણે જોઈએ છીએ. જો તમારું નામ સૂચિમાં તમને દેખાશે, જ્યારે તમે તમારા જરૂરી જગ્યાએ તમારો નોંધણી નંબર દાખલ કરશો અને સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે, તો તમારી સામે તમને તમારી સ્ક્રીન ઉપર તમારી ટોટલી વિગત તમને અહીં બતાવવામાં આવશે મિત્રો. હવે આપણે વાત કરીએ છીએ વિધાઉટ રજિસ્ટર્ડ નંબર પર. જો તમારી પાસે નોંધણી નંબર ન હોય તો બીજો વિકલ્પ એવો છે જેમાં તમારે એડવાન્સ સર્ચ પર પસંદ કરવાનું રહેશે, જેમાં તમારે રાજ્ય, જિલ્લો, બ્લોક, પંચાયત વગેરે જેવી વિગત તમારે અહીં દાખલ કરવાની રહેશે. ત્યારબાદ તમને સિસ્ટમ તમને નામ, અકાઉન્ટ નંબર જેમાં BPL નંબર સાથે મંજૂરીનો આદેશ, પિતા અથવા પતિનું નામ, એકવાર તમે આ બધી વિગત ભરી દો ત્યાર પછી તમારે સર્ચ પર ક્લિક કરવાનું રહેશે અને અંતિમ સૂચિમાં તમારું નામ તમે તપાસી શકો છો મિત્રો. હવે મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કે જેમાં તમારે ગ્રામીણની યાદીની PDF કેવી રીતે ડાઉનલોડ કરવી છે તેના માટે અહીં તમને હું જણાવું છું. તો સૌપ્રથમ તમારે PMAYG.nic.in પર તમારે જવાનું રહેશે. ત્યાર પછી તમારે આવાસ સોફ્ટ વિભાગમાં તમારે રિપોર્ટ ટેબ પર તમારે પસંદ કરવાનું રહેશે. રિપોર્ટ પર ક્લિક કર્યા પછી તમારે સોશિયલ ઓડિટ રિપોર્ટમાં ભાગ પ્રકાશિત સાથેની નવી વિન્ડો પસંદ કરવાની રહેશે. પછી તમારે બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરિફિકેશન વિકલ્પ પર પસંદ કરવાનું રહેશે. પછી તમારે સિલેક્શન ફિલ્ટરમાં જરૂરી ફિલ્ટર પૂર્ણ કરવાના રહેશે. તમારી પ્રથમ પસંદગી હેઠળ માની લો કે અહીં મેં સિલેક્ટ કર્યું છે 2020-21, તમારે 2023-24 તમારે પસંદ કરવાના રહેશે. જેના માટે તમારે PM આવાસ યોજનાની ગ્રામીણ સૂચિ જોવા માંગો છો તે તમને અહીં જોવા મળશે. બીજો વિકલ્પમાં તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પસંદ કરવાનું રહેશે. તે પછી ત્રીજા વિકલ્પમાં તમારે રાજ્યનું નામ, જિલ્લાનું નામ, બ્લોક અને છેલ્લે તમારે પંચાયતનું નામ, આટલી વસ્તુ તમારે પસંદ કરવાની રહેશે મિત્રો.
આટલું થઈ ગયા બાદ તમારે લાભાર્થીની સૂચિ પર એક્સેસ કરવા માટે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ગામનું નામ, નોંધણી નંબર, લાભાર્થીનું નામ, લાભાર્થીના માતા પિતાનું અથવા તો માતાનું નામ, મકાન ફાળવણી કરનારનું નામ, મંજૂરી નંબર, મંજૂરી રકમ, હપ્તો ચૂકવવામાં આવ્યો હોય તો તે, અને PMAYG હેઠળ બહાર પાડવામાં આવેલી રકમ અને ઘરની સ્થિતિ આ પગલાઓમાં તમને મળી શકે છે. અહીં તમને એક્સેલ અને PDF ફોર્મેટ દેખાશે. તમે PM આવાસ યોજનાનું ગ્રામીણનું લાભાર્થીનું આ વ્યાપક સૂચિ મેળવી શકો છો. આ માટે તમારે ડાઉનલોડ એક્સેલ અથવા તો ડાઉનલોડ PDF ટેબનો ઉપયોગ કરી શકશો મિત્રો. હવે મિત્રો, બેંકોની યાદી કેવી રીતે મેળવી શકીએ? તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ છે તેની તમારે મુલાકાત લેવાની રહેશે. તમારે અહીં હોમ પેજ ઉપર cna.pli પર યાદી પર તમારે પસંદગી કરવાની રહેશે. PLI બેંકની યાદીમાં તમને 3 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવશે, જેમાં તમારે PLI નેશનલ હાઉસિંગ બેંકની યાદી, PLI હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની યાદી અને PLIની યાદી કે જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે PLI અંતર્ગત આવતી હશે તેની સંપૂર્ણ તમને યાદી અહીં જોવા મળશે. અહીં તમારે PLIની કઈ યાદી જોવી છે તે તમારે અહીં નક્કી કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે પણ તમારી સૂચિ જોતી હશે તેને તમે આરામથી ડાઉનલોડ કરી શકશો મિત્રો. આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.